નિવાસી શાળા ધાંગધ્રામાં આજે સાંજે 5 વાગે સ્કૂલ પૂર્ણ થતાં ત્યારબાદ વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં જ્યારે રમતા હતા ત્યારે એક ઝેરી સાપ કોબરા દેખાતા મેં શાળાના આચાર્ય તરીકે હું મુકેશભાઈ એલ કલોત્રા તાત્કાલિક સાપ રેસ્ક્યુ કરનાર જયેશભાઈ ઝાલાનો સંપર્ક કર્યો। તેમને ફોન કરતાં તેઓ 5 જ મિનિટમાં અત્રેની શાળામાં પહોંચી ગયેલ અને ત્યારબાદ ઝેરી સાપ જે કોબરા જેનું ઓફિસની પાછળના ભાગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે। જયેશભાઈ ઝાલા જેમને હું છેલ્લા 10 વર્ષથી ઓળખું છું, ધાંગધ્રા તથા ધાંગધ્રાના આજુબાજુના ગ્રામ્ય કક્ષાએ જ્યારે પણ કોઈ પણ પ્રકારના સાપ નીકળે ત્યારે તેઓને ફોન કરતા તેઓ તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરવા માટે તત્પર હોય છે। આ બાબતમાં તેઓ કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેતા નથી। અમારી શાળામાં આજ સુધી લગભગ જયેશભાઈએ 50 થી 60 સાપનું રેસ્ક્યુ પણ કરેલ છે અને અમારા બાળકોને સુરક્ષિત અનુભવ આ લોકો આપે છે। જ્યારે પણ સાપ નીકળે અમે રાતનો સમય હોય તો પણ ભલે કે દિવસનો સમય હોય તો પણ ભલે જયેશભાઈને ફોન કરતાં તેઓ તાત્કાલિક અત્રેની શાળામાં આવી અને સાપનું રેસ્ક્યુ અવારનવાર કરેલ છે। એમની આ કાર્યને અમે ખૂબ જ બિરદાવી છીએ। અવારનવાર જ્યારે પણ સાપ પણ કોઈને કરડો હોય ત્યારે પણ તેઓ હોસ્પિટલ પહોંચી અને તેની પણ તેઓ સેવા કરે છે।